दधाति पूर्वम् यो वै वेदांश्च प्रहिणोति तस्मै तं हदेवमात्मबुद्धिप्रकाशम् मुमुक्षुर्वै शरणमहं प्रपद्ये। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ नमो ब्रह्मादिभ्यो ब्रह्मविद्या सम्प्रदायकर्तृभ्यो वंशर्षिभ्यो महद्भ्यो नमो गुरुभ्यः। सर्वोपप्लवरहितः प्रज्ञानघनः प्रत्यगर्थो ब्रह्मैवाहमस्मि ब्रह्मैवाहमस्मि। ॐ नारायणं पद्मभवं वसिष्ठं शक्तिं च तत्पुत्रपराशरं च व्यासं शुकं गौडपदं महान्तं गोविन्दयोगीन्द्रमथास्य शिष्यं श्रीशङ्कराचार्यमथास्य पद्मपादं च हस्तामलकं च शिष्यं तन्तोटकं वार्तिककारमन्यान् अस्मद्गुरून् सन्ततमानतोऽस्मि। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम्। यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तन्न विदुःसुरासुरगणाः देवाय तस्मै नमः। पांचवा श्लोक थी। सत्वं रजस्तम इति सत्वं रजस्तम इति गुणा प्रकृति संभवाः निबध्नन्ति महाबाहो देहे देहिनमव्ययम् देहे देहिनमव्ययम् तत्र सत्त्वं निर्मलत्वात् तत्र सत्त्वं निर्मलत्वात् प्रकाशकमनामयम् प्रकाशकमनामयम् सुखसङ्गेन बध्नाति ज्ञानसङ्गेन चानघ
बध्नाति कौन्तेय कर्म संगेन देहिनम् तमस्त्वज्ञानजं विद्धि मोहनं सर्वदेहिनाम् प्रमादालस्य निद्राभिः तन्निबध्नाति भारत। सत्वं रजः तमः इति गुणाः प्रकृति संभवाः। ત્રણ ગુણો છે સત્વ, રજસ અને તમસ. એ પ્રકૃતિનો સ્વભાવ છે. એટલે સત્વ, રજસ, તમસ આ ત્રણ ગુણોની બનેલી છે પ્રકૃતિ. જગતમાં જે કાંઈ છે એ બધું આ સત્વ, રજસ, તમસ આ ત્રણ ગુણોનું બનેલું છે. પ્રકૃતિમ પુરુષમ ચૈવ. આગળ કહ્યું કે જગતમાં જે કંઈ સર્જાયું છે એ પુરુષ અને પ્રકૃતિ આ બંનેના સંયોગથી સર્જાયેલું છે. પ્રકૃતિ એટલે ત્રણ ગુણો સત્વ, રજસ અને તમસ. એટલે પુરુષ કહો, ચૈતન્ય કહો, પરમાત્મા કહો, એ આ ત્રણ ગુણોના વેશમાં આપણી સમક્ષ ઉપસ્થિત થયેલો છે. એ જ પરમાત્મા આ ત્રણ ગુણના વેશમાં આ વ્યક્તિ રૂપે રહેલો છે. ત્રિભીર ગુણમયૈર ભાવૈઃ એભિઃ સર્વમિદં જગત મોહિતં નાભિજાનાતિ મામેભ્યઃ પરમવ્યયમ. તકલીફ એ છે, ભગવાન કહે છે કે આ ત્રણ ભાવો કહો, આ ત્રણ ગુણો કહો, આ વેશ કહો. મોહિતમ સમગ્ર જગત મોહિત થઈ ગયું છે, અર્થાત આ વેશને સત્ય માને છે. નાભિજાનાતિ મામેભ્યઃ પરમવ્યયમ. જ્યાં પણ ત્રણ ગુણો હોય ત્યાં પેલો પરમાત્મા હોવો જ જોઈએ. જ્યાં પણ જળ હોય ત્યાં હંમેશા ચેતન હોવું જોઈએ, કારણ કે ચેતન વગર જળમાં કોઈ પ્રકારની પ્રવૃત્તિ ના હોય. આ જગતનું હોવાપણું, ભાસવાપણું, પ્રિયપણું આ પદાર્થો છે. પદાર્થો ઘડો છે, ઘડો ભાસે છે, ઘડો પ્રિય છે, એ કોને કારણે? આ ઘડો તો નામરૂપ છે. સત્વ, રજસ, તમસ આ ત્રણનો બનેલો છે. મુખ્યત્વે તમસનો બનેલો છે. પણ એમાં પણ પરમાત્મા પેલો પુરુષ રહેલો છે. કયા રૂપમાં રહેલો છે? ભાસે છે, પ્રિય છે, અસ્તિ, ભાતિ, પ્રિય. એ પુરુષને કારણે, પરમાત્માને કારણે ઘડો છે, એને કારણે ઘડો ભાસે છે, એને કારણે ઘડો પ્રિય છે. આમ સર્વત્ર પરમાત્મા વ્યાપ્ત છે. અંતર્બહિશ્ચ તત્સર્વં વ્યાપ્ય નારાયણ સ્થિતઃ યચ્ચ કિંચિત જગત સર્વં દૃશ્યતે શ્રૂયતે વિવા. આ જગત કહો, નામ રૂપ કહો, આ ત્રણ ગુણો કહો, જે કંઈ શ્રૂયતે, દૃશ્યતે, જે કંઈ પ્રત્યક્ષ છે, પરોક્ષ છે, જે કંઈ છે ઈશ્વરને અંદર ને બહાર વ્યાપ્ત કરીને નારાયણ પરમાત્મા પુરુષ રહેલો છે. આ ત્રણ ગુણોની ચર્ચા કરવાનું પ્રયોજન છેવટે ત્રણ ગુણોથી પર થઈને પેલા પરમાત્માને ઓળખવો, એ પરમાત્માને પ્રાપ્ત કરો, એનું પ્રયોજન છે. હા, આ ત્રણ ગુણોની ચર્ચાનું પ્રયોજન એ પણ ખરું કે આપણે આપણા મનને વ્યવસ્થિત રીતે સમજી શકીએ અને આપણા મનને આ જ્ઞાનને યોગ્ય બનાવી શકીએ. આ ત્રણ ગુણોથી ઉપર જવા માટે આવશ્યક એ છે કે આપણું મન સાત્વિક હોવું જોઈએ, તો જ પછી આપણે સત્વાતીત બની શકીએ.
એટલા માટે ભગવાન આ ત્રણ ગુણોના બધા જે લક્ષણ છે, સ્વભાવ છે, એનો પરિચય આપે છે. ભગવાન કહે છે કે નિબધ્નંતિ મહાબાહો દેહે દેહી નમવ્યયમ. આ ત્રણ ગુણો છે હે મહાબાહુ, આ દેહીને, આત્માને દેહ સાથે, ઉપાધિ સાથે બાંધે છે. આમ જો જોઈએ તો આ વાક્ય પૂરેપૂરું બરોબર નથી. આ ત્રણ ગુણો બાંધે છે કેવું એ ખરેખર બરોબર ના કહેવાય. આપણી અંદર 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 વાત કરી લઉં છું. તો શું વસ્તુ બાંધે છે? ગુણ નથી બાંધતા. ગુણસંગ પુરુષ પ્રકૃતિસ્થો હિ ભુંક્તે પ્રકૃતિજાન ગુણાન કારણમ ગુણસંગોસ્ય. આ ગુણની અંદર અહમ બુદ્ધિ એ બાંધે છે. ગુણ તો વિચારો શું, આ જગત ઉપસ્થિત થયો. આ ગુણ તો આપણા મનની વૃત્તિ ઉપસ્થિત થાય તો બરાબર. ગુણ તો આપણી સમક્ષ એક નાટક કરે. નાટકને સાચું માનવું કે પછી એને પારખવું કે આ માત્ર નાટક છે, એ તો આપણા પર આધારિત છે ને. એટલે બંધન કરનાર તો અજ્ઞાન છે. અજ્ઞાનમાંથી જન્મેલો અધ્યાસ, અધ્યારોપ, અહંભાવ એ બાંધનારો છે. ગુણો નથી બાંધતા, ગુણોમાં અહંભાવ બાંધનારો. કારણમ ગુણસંગોસ્ય સદસદ્યોની જન્મસુ. આ બધા ગુણોમાં સંગ, ગુણમાં આસક્તિ, ગુણમાં અહંભાવ છે, એ વાસ્તવમાં બંધન જન્માવનારો છે. પરંતુ આપણે સ્વીકારી જ લઈએ છીએ કે દરેક મનુષ્ય અજ્ઞાન લઈને જ જન્મ્યો છે. અને અજ્ઞાનને કારણે સ્વાભાવિક રીતે જ આવો અધ્યારોપ થાય છે. ગઈકાલે ચર્ચા કરી કે અજ્ઞાનની આ બે અંશ છે. એક છે આવરણ, બીજો છે વિક્ષેપ. આવરણ એટલે વસ્તુના સાચા સ્વરૂપને ન જાણવું, અને વિક્ષેપ એટલે એક વસ્તુને બદલે બીજાની કલ્પના કરવી. આમ રજ્જુ સર્પના કિસ્સામાં રજ્જુને રજ્જુ રૂપે ન જાણવું, ત્યાં આગળ સર્પની કલ્પના કરવી. આવરણ અને વિક્ષેપ, આ પ્રકારનું અજ્ઞાન લઈને આપણે જન્મ્યા છે. તેથી જે અનાત્મા છે, આ શરીર, ઇન્દ્રિય, મન, બુદ્ધિનો સંઘાત છે, એ અનાત્મા છે, વેશ છે. આ ત્રણ ગુણોનો બનેલો છે. એ વાત આગળ કહેવામાં આવી કે આપણું આ જે સ્થૂળ શરીર છે એ મુખ્યત્વે તમો ગુણનું બનેલું છે. આપણી કર્મેન્દ્રિયો, આપણા 5 પ્રાણ જે છે એ રજોગુણમાંથી સર્જાયા છે. આપણી જ્ઞાનેન્દ્રિયો, આપણું અંતઃકરણ જે જ્ઞાનના સાધનો છે એ સત્વગુણમાંથી સર્જાયેલા છે. આમ આપણી ઉપાધિ આ 3 ગુણોની ઉપજ છે. ભલે નહીં, એ કઈ મુશ્કેલી નથી. મુશ્કેલી ક્યાં છે કે બધા જ કર્મ વાસ્તવમાં આ ગુણો વડે થાય છે, ઉપાધિ વડે થાય છે. પ્રકૃતે ક્રિયમાણાની ગુણૈ કર્માણી સર્વશઃ. ભગવાન કે પ્રકૃતિના ગુણોથી, પ્રકૃતિના વિકારથી, અર્થાત આ શરીર, ઇન્દ્રિયો, મન, બુદ્ધિનો સંઘાત છે, બધા જ કર્મ એના વડે થાય છે. એટલે બોલવું એ વાણીનો ધર્મ છે, સાંભળવું એ શ્રોત્રેયનો ધર્મ છે. એના પોતાના ધર્મ પ્રમાણે આ બધી ઇન્દ્રિયો કામ કરતી હોય છે. વિચારવું મનનો ધર્મ છે, બુદ્ધિનો જાણવું બુદ્ધિનો ધર્મ છે. બધા પોતપોતાના ધર્મનું પાલન કરે છે, બધા પોતપોતાનું કર્મ કરે છે.
અહંકાર વિમૂઢાત્મા કર્તાહમિતિ મન્યતે. ઉપાધિનો કઈ વાત નથી કે કર્મ કરે, કર્મ કરવાનો સ્વભાવ જ છે ને. પ્રકૃતિનો સ્વભાવ જ છે કે હંમેશા સક્રિય હોવું, કઈ કર્મ કર્યા કરવું. ગઈકાલે વાત કરે ને કે અણુથી માંડીને આ મોટી બધી આકાશ ગંગાઓ ગેલેક્સીઓ એ બધી સતત પ્રવૃત્તિમાં છે. એક અણુ પણ આ દુનિયાની અંદર પ્રવૃત્તિહીન નથી, સ્થિર નથી, બધું જ ગતિમાન છે. અને તેથી આ પ્રકૃતિનો ઉપાધિનો ધર્મ છે કે ગતિમાન છે, સક્રિય છે, એનો વાંધો નથી. અહંકાર વિમૂઢાત્મા કર્તાહમિતિ મન્યતે. પરંતુ ઉપાધિમાં અહમ ભાવને કારણે જેનો આત્મા અર્થાત જેનું અંતઃકરણ વિવિધ રીતે મૂળ થઈ ગયું છે. આમ આવરણ અને વિક્ષેપ, પોતાના વાસ્તવિક સ્વરૂપને ન જાણવું કે હું પુરુષ છું, પૂર્ણ છું, ચૈતન્ય છું, નિત્ય શુદ્ધ બુદ્ધ મુક્ત છું, બ્રહ્મ છું, સર્વાત્મા છું. આવું મહાન આ ક્ષેત્રજ્ઞની વિભૂતિ છે, એનો મહિમા છે. મહાનતમ વિભુમાત્માનમ મત્વા ધીરો ન શોચી. આત્મા હું તો મહાન, વિભુ, સર્વવ્યાપક. આવું આત્માનું, ચૈતન્યનું, પુરુષનું, હુંનું સ્વરૂપ છે. પરંતુ આપણે આપણી જાતને એ રીતે નથી જાણતા, ઉપરથી વિપરીત રીતે જાણીએ છીએ. જ્યાં પૂર્ણતા છે ત્યાં આપણે આપણી જાતને અપૂર્ણ માનીએ છીએ. આનંદ, આત્મા આનંદ સ્વરૂપ છે, આપણે આપણી જાતને દુઃખી માનીએ છીએ. અને શું કહેવાય? અધ્યારો વિક્ષેપ કહો, અધ્યારોપ કહો. આવી વ્યવસ્થા છે, આવું છે. આ બધું લઈને આપણે જન્મ્યા છીએ. એટલા જ માટે વસ્તુ આપણે બાંધનારી નીવડે છે. આ જો ના હોય ને તો કોઈ વસ્તુ બાંધે નહીં. વસ્તુ બાંધે છે એમ કહેવા કરતા વસ્તુ સાથે આપણે જે પ્રકારનો સંબંધ સ્થાપીએ છીએ ને એ બાંધે છે. વસ્તુ પ્રત્યે જે પ્રકારની દ્રષ્ટિ છે ને એ બાંધે છે. જે પ્રકારની દ્રષ્ટિ કહો, સમજ કહો, એ ભલે ભગવાન કે નિબધ્નંતિ મહાબાહો દેહે દેહિનમ અવ્યયમ. એ મહાબાહુ, આ ત્રણ ગુણો છે એ આ અવ્યય દેહી, એટલે આત્મા, દેહ ધરાવનાર, દેહમાં વ્યક્ત થયેલો આ ચૈતન્ય પુરુષ અર્થાત પરમાત્મા એ અવ્યય છે, અવિનાશી છે. તેથી નિર્વિકાર છે, અને તેથી નિરવયવ છે, અને તેથી સર્વવ્યાપક છે, તેથી સર્વ મર્યાદિત મુક્ત છે. નિબધ્નંતિ, આવા અનંત, અવ્યય, અવિનાશી, નિર્વિકાર, આનંદ સ્વરૂપ આત્માને આ ગુણો દેહમાં બાંધે છે. એટલે કે દેહમાં, ઉપાધિમાં અહંભાવ જન્માવે છે. ગુણોથી જન્મતા પેલી અવિદ્યા જન્માવે છે. અવિદ્યા ના હોય અને ગુણો હોય તો કોઈ તકલીફ નથી. દુનિયા ભલે ને થઈ, આપણું મન પણ ભલે ને થયું, આપણી ઉપાધિ પણ ભલે ને થઈ, આપણામાં અને જ્ઞાની પુરુષનો તફાવત કેટલો છે? માત્ર આ દ્રષ્ટિનો તફાવત છે. ભગવાન અધ્યાયમાં જ આગળ આવા જ્ઞાની પુરુષનું સુંદર વર્ણન કરશે. ભગવાન કહે છે પ્રકાશમ છે, પ્રવૃત્તિમ છે, મોહમેવ જ પાંડવ. હે પાંડવ, આ જ્ઞાની પુરુષના મનમાં પણ સાત્વિક વૃત્તિ જન્મે, કોઈક વાર રજોગુણી વૃત્તિ જન્મે, ક્યારેક તમોગુણી વૃત્તિ જન્મે, એને ક્યારેક ઊંઘ આવે, એને ભૂખ લાગે, થાય. અર્થાત જ્ઞાની પુરુષના મનમાં પણ સાત્વિક, રાજસી, તામસી
એટલે કે ગુણો તો ત્યાંય છે જ. સત્વગુણ છે, રજોગુણ છે, તમો ત્યાં છે જ, એના મનમાં છે જ. એની ઉપાધિ પણ એવી જ બનેલી છે. ગુણા વર્તનતે તેવ યો તિષ્ઠતિ નૈંગતે. પણ એ જાણે છે કે આ બધો ગુણોનો ખેલ છે, પ્રકૃતિનો ખેલ છે, તેથી એમાં અહમ ભાવ કરતો નથી. બસ આટલો જ ફેર છે. ઇતઃ પરામ સિદ્ધિમ ઇતો ગતાઃ. આ જ્ઞાની પુરુષો પરમ સિદ્ધિને પ્રાપ્ત થતા. ઇતઃ એટલે કે આ દેહથી ઉપર ઉઠીને, અર્થાત આ ઉપાધિમાં અહમ ભાવથી મુક્ત થઈને, એટલે કે ઉપાધિમાં ગુણોમાં જે અહમ ભાવ છે ને એ બાંધનારો છે. પરંતુ જ્યાં સુધી અજ્ઞાન છે ત્યાં સુધી અહમ ભાવ સ્વાભાવિક રીતે થઈ જ જતો હોય છે. એ પ્રકારનો સ્વભાવ કહો, એ પ્રકારની ટેવ કહો, એવું લઈને જ આપણે જન્મ્યા છીએ કે આપોઆપ જ ઉપાધિમાં અહમ ભાવ થઈ જાય. આ ઉપાધિ તો 3 ગુણની બનેલી છે, માટે એ ગુણોમાં અહમ ભાવ થઈ જાય એવી જાતનો સ્વભાવ લઈને આપણે જન્મ્યા છે. અને તેથી કહેવાય કે આ શરીર બાંધે છે. બિચારું શરીર ક્યાં બાંધવાનું છે? આત્માને બાંધે? પણ શરીર છે એટલે અજ્ઞાનને કારણે આત્મા અહમ ભાવ ધરાવે છે અને કહે છે કે હું દેહ છું. આમ પોતાની જાતને હું પુરુષ છું, સ્ત્રી છું વગેરે જાહેર કરે છે. હું સુખી છું, દુઃખી છું, કરતા છું, ભોગતા છું વગેરે વગેરે આ પ્રકારના ખ્યાલ આ મનુષ્ય શરીર રહ્યો છે ઉપાધિમાં અહમ ભાવને કારણે. એટલે આમાંથી મુક્ત થવાનું છે. એટલું ખરું કે અહમ ભાવમાંથી મુક્ત થવા માટે આપણું મન સાત્વિક હોવું જોઈએ, એ પણ ખરું. એટલા માટે રજોગુણ કેવો હોય, તમોગુણ કેવો હોય એનો પરિચય આપણને હોવો જોઈએ. અને રજોગુણમાંથી તમોગુણમાંથી મુક્ત થવું જોઈએ, રજોગુણ મુક્ત થવું જોઈએ, મનને સાત્વિક બનાવવું જોઈએ. એ જરૂરી છે. એટલા માટે આ 3 ગુણનો પરિચય છે એ અત્યંત મહત્વનો બની રહે છે. આપણા મનની સ્થિતિ જોઈને આપણે નક્કી કરી શકીએ કે મનમાં રજસ છે, રજોગુણ છે, તમોગુણ છે, સત્વગુણ છે, એમ તો શું કરવું? અને રજોગુણ કહેવાય તો શું કરવું એ આપણે પગલાં લઈ શકીએ. અને તમોગુણ કહેવાય તો શું કરવું એનો ઉપાય કરી શકીએ. જો આપણે રોગને જાણતા હોઈએ તો કઈ રીતે ચિકિત્સા કરવી એનો નિર્ણય કરી શકીએ. એટલે ભગવાન આપણને રોગનો પરિચય આપે છે. તત્ર સત્વમ નિર્મલત્વાત પ્રકાશકમ અનામયમ. અર્જુન, આ સત્વગુણ છે એ પ્રકાશક છે, અનામય છે, નિરામય છે, સર્વ ઉપદ્રવથી, વ્યાધિથી, શોકથી, વિષાદથી રહિત છે. સત્વગુણ એટલે જ્યારે મન પારદર્શક છે, સ્વચ્છ છે, પ્રસન્ન છે. આપણે ગઈકાલે ચર્ચા કરી. એટલે આ સત્વગુણમાં અહમ ભાવ થાય ને એ પણ સાત્વિક અહમ ભાવ હોય છે. એટલે બહુ સૂક્ષ્મ અહમ ભાવ હોય છે. એમાંથી મુક્ત થવું બહુ સહેલું છે. ધૂમેના વ્રિયતે વહ્નિઃ. જેવી રીતે અગ્નિ પેલો ધુમાડાથી આચ્છાદિત થઈ ગયો હોય તો ધુમાડો દૂર કરવો અત્યંત સરળ છે. માત્ર પંખો નાખવાથી ધુમાડો દૂર થઈ જાય અને અગ્નિ પ્રગટ થાય. અગ્નિનો પ્રકાશ અને ઉષ્ણતા બંને આપણે અનુભવી શકીએ. તેવી રીતે અહંકાર જયારે સાત્વિક હોય ત્યારે માત્ર એક પંખાની જરૂર પડે. કયા પંખાની? આ જ્ઞાન રૂપી પંખાની. ઇદમ જ્ઞાનમ ઉપાશ્રિત્ય મમ સાધર્મ્યમાગતા. આ જ્ઞાનનો આશ્રય લઈને, જ્ઞાનના સાધનોનો આશ્રય લઈને
એટલે કે મન જ્યારે સાત્વિક હોય એ સાત્વિક મનથી જ્યારે શ્રવણ મનન નિધિધ્યાસન કરવામાં આવે ત્યારે જરૂર જ્ઞાન જન્મે. તો અજ્ઞાન દૂર થાય, બધી સમસ્યાઓ દૂર થઈ જાય. એટલે જ્ઞાન તો સાત્વિક અંતઃકરણમાં જન્મે. પણ અંતઃકરણ સાત્વિક બન્યું માટે આપણે મુક્ત થઈ ગયા એવું નથી. અજ્ઞાન હોય ત્યાં સુધી આપણો સ્વભાવ છે કે જે છે એમાં અહમભાવ કરો. એટલે મન સાત્વિક બને એમાં અહમભાવ કરી દઈએ આપણે. સુખ સંગેન બદનાતી જ્ઞાન સંગેન ચાનઘ. મન જયારે સાત્વિક બને ત્યારે આપોઆપ જ એ સુખી બની જાય, પ્રસન્ન બની જાય, કશું કર્યા વગર જ. અત્યાર સુધી આપણો આત્મા તો આનંદ સ્વરૂપ છે, સતત પ્રકાશ રહ્યો છે, પરંતુ એ આનંદને પ્રગટ થવામાં આ ગુણો અવરોધરૂપ બને છે. આ રજોગુણ ને તમો ગુણ પેલા આનંદને પ્રગટ થવા દેતા નથી. જેમ પેલી પાઇપની અંદર પાણી તો આવતું હોય પણ પછી પેલો કોક હોય એ બંધ હોય ને એ પાણીને વહેવા ના દે. એ કોક રૂપી પેલો અવરોધ દૂર કર્યો એટલે પાણી જેમ વહે તેવી રીતે આ રજોગુણ તમોગુણ રૂપી અવરોધ દૂર થવાને કારણે મન જયારે સાત્વિક બને ત્યારે આત્માનો આનંદ એમાં પ્રતિબિંબિત થાય. અંતેથી કોઈ પણ પ્રકારના પ્રયત્ન વગર આપણે આનંદનો અનુભવ કરીએ. આત્મબુદ્ધિ પ્રસાદજમ. બુદ્ધિ જયારે પ્રસન્ન બને ત્યારે આપણને આત્માનો આનંદ આવે. તે બધું શું કરવાની જરૂર છે? આટલું કરવાની જરૂર છે કે હું તને આપણે શું કહીએ છીએ? હું આનંદમાં છું, હું સુખી છું, આપણે એમ કહીએ. આટલું અજ્ઞાન ખરું. ખરેખર હું અર્થાત આત્મા સુખી નથી, સુખ સ્વરૂપ છું. હજી સુખ પણ મનની વૃત્તિ છે. એ મનની વૃત્તિમાં સહજ અહમભાવને કારણે મારી જાતને સુખી જાહેર કરું છું. એ દ્રષ્ટિએ હું મારા પર જરાક દૂર છું. આ સુખી છે એ સુખ સ્વરૂપથી જરાક દૂર છે. અને શાસ્ત્રમાં આનંદમય કોશ કહેવામાં આવે છે, કારણ શરીર કહેવામાં આવે છે. બહુ જ પાતળું અંતર રહેલું છે, સૂક્ષ્મ અંતર રહેલું છે, પણ છે ખરું. એટલા માટે કહ્યું કે આ સત્વગુણ પણ આત્માને જાણે કે બાંધે છે. સુખ સંગેન બદનાતી જ્ઞાન સંગેન ચાનગ. આપણામાં હું સુખી છું એ પ્રકારની વૃત્તિ જન્માવે, હું જ્ઞાની છું એ પ્રકારની વૃત્તિ જન્માવે. રજો રાગાત્મકમ વિદ્ધિ તૃષ્ણા સંગ સમુદ્ભવમ. હે અર્જુન, રજો રાગાત્મકમ વિદ્ધિ. આ રજોગુણનો સ્વભાવ છે, રાગ એનો સ્વભાવ છે. રંગવું. રજ્યતે વિશેષુ પુરુષ અનેનેતિ રાગ. આ પુરુષ છે ને એ વિષયોના રંગે રંગાય છે. જે આ મનુષ્યને વિષયના રંગે રંગે એનું નામ રાગ. તૃષ્ણા સંગ સમુદ્ભવમ. આ રાગને કારણે, આસક્તિને કારણે. એનો અર્થ શું થયો કે મનમાં જયારે રજોગુણ હોય ત્યારે આપોઆપ જ આપણું મન જે વસ્તુ જ્યાં નથી તેની કલ્પના કરે. અને આ પદાર્થ જેમાં કોઈ સુખ નથી. સુખ તો માત્ર એક જ જગ્યાએ છે અને તે છે આત્મામાં, ચૈતન્યમાં. એ સિવાયની બધી વસ્તુઓ જળ છે. પ્રકૃતિ જળ છે, ત્રણેય ગુણો જળ છે, બધા વિષયો પણ પ્રકૃતિના બનેલા છે. મળે અચેતન છે, જળ છે. અચેતનમાં, જળમાં જે અલ્પ છે, મર્ત્ય છે, જન્મ મૃત્યુને અધીન છે, એમાં ક્યારે સુખનો લેશ પણ ના હોઈ શકે. યો વૈ ભૂમા
તત્સુખમ નાલ્પે સુખમ અસ્તિ. ઉપનિષદ કે જે ભૂમાયા છે, અનંત છે, જે અપરિમિત છે, પૂર્ણ છે, એ જ સુખ સ્વરૂપ હોઈ શકે. અલ્પમાં મર્યાદિતમાં ક્યારે સુખ હોય નહીં. તેથી જગતના કોઈ પદાર્થમાં સુખ નથી. એમાં કોઈ પદાર્થનો વાંક નથી. ભગવાને બધાને ઘડ્યા છે એ સુખ માટે નથી ઘડ્યા, એ બધાને ઉપયોગી કંઈક ઉપયોગ માટે બધાને ઘડાયેલા છે. પરંતુ આપણું મન રજોગુણને કારણે જે સુખ પદાર્થમાં નથી ત્યાં એ સુખની કલ્પના કરે છે. જે સલામતી પદાર્થમાં નથી તેની કલ્પના કરે છે, ભાઈ સાચી માની લે છે. કલ્પના પણ સાચી બની જાય છે. તમને આગળ આ વાત કરી છે કદાચ, પણ મુલ્લા નસરુદ્દીનની વાત છે. આ મુલ્લા નસરુદ્દીન થોડો અડધો ગાડા જેવો માણસ ગામની અંદર લોકો બધા છોકરાઓને બહુ મશ્કરી કરે. એકવાર રસ્તા પરથી પસાર થતો તો બધા છોકરાઓએ ટીખળ કરી એના પર કાંકરા મારવા માંડ્યા, પથ્થર મારવા માંડ્યા. હવે તો બચવું કેવી રીતે? એટલે બધા છોકરા કહ્યું, અરે જોજો જલ્દી જલ્દી અહીંયા આવો, હું તમને બહુ સરસ વાત કહું. તો વાત સાંભળવાનું આવ્યું. બધા છોકરાઓ પથ્થર નાખવાનું ભૂલી ગયા. બધાની આસપાસ બધા ભેગા થઈ ગયા, વીંટળાઈ વળ્યા. પછી તો મુલ્લાએ બહુ સરસ વાત કહેવા માંડી કે તમને ખબર છે કે બાજુના નગરમાં રાજા આજે મોટી મિજબાની આપી રહ્યો છે, બધાને નિમંત્રણ છે, ખબર છે? તો અમને તો ખબર નથી. એટલે મિજબાનીમાં શું શું વાનગીઓ બનાવી છે ખબર છે? શ્રીખંડ, પૂરી અને ગુલાબજાંબુ અને રસગુલ્લા અને પછી તો સમોસા અને આમ મોં પાણી આવે. મુલ્લાના મનમાં મોં આવે અને પેલા લોકોના મોં પણ આવે. મુલ્લા તો આંખ બંધ કરીને જે મિજબાનનું વર્ણન કરે, 2 મિનિટ આંખ ખોલી એક છોકરો હાજર જ નતો ત્યાં આગળ. કોઈના સાંભળવામાં રસ નતો, બધાને મિજબાનીમાં રસ હતો. બધા દોડવા માંડ્યા, ક્યાં જ્યાં મિજબાની છે ત્યાં. મુલ્લાએ દોડવા માંડ્યો. તો કોઈક આ બધું જોઈ રહ્યો હતો. એ કે મુલ્લાને કે મુલ્લા, આ છોકરા દોડે તો સમજી શકાય, પણ તું કેમ દોડે છે? જો કદાચ સાચું હોય તો. આમ કલ્પનાને પણ સાચી માનવામાં આવે છે. આ રીતે આપણું મન જે છે એમ કહે કે વિષયો મનને રંગે છે. એ બધું બિચારા વિષયોને શું કામ દોષ આપવો? ખરેખર તો આ મન છે એ વિષયોમાં, એટલે વ્યક્તિઓમાં, વિષયોમાં, પદાર્થોમાં સુખની કલ્પના કરે છે, સુખનો અધ્યારોપ કરે છે, સલામતીનો અધ્યારોપ કરે. જે વસ્તુ જ્યાં નથી ત્યાં તેનો અધ્યારોપ કરે છે અને પછી એને સાચું માને એને મેળવવા ઈચ્છે છે. તૃષ્ણા સંગ સમુદ્ભવમ. તૃષ્ણા જે આપણી પાસે નથી એ માટેની તીવ્ર ઈચ્છાને તૃષ્ણા કહેવાય. અને જે છે એમાં આસક્તિને સંગ કહેવાય. આ રજોગુણમાંથી આવું જન્મે છે. તૃષ્ણા અને સંગ, આસંગ એ પણ થાય. આસંગ એટલે આ સમજતા એટલે પૂરેપૂરો સંગ, પૂરેપૂરી આસક્તિ. તન નિબધ્નાતિ કાંતેય કર્મ સંગેન દેહીનમ. આ તૃષ્ણામાંથી, આસક્તિમાંથી કર્મ જન્મે છે. ખરું ને? કશી વસ્તુ માટે આપણને તીવ્ર ઈચ્છા હોય તો એ ઈચ્છા આપણી પાસે કર્મ કરાવીને જ રહે. રજોગુણ આવ્યો ને એટલે મનમાં તૃષ્ણા જન્મી, ઈચ્છાઓ જન્મી. આ ઈચ્છા નામનો કીડો છે જે આપણને શાંતિથી બેસવા ન દે. જેવી રીતે કાનમાં કોઈ કીડો ઘૂસી ગયો હોય. અમારા સ્વામીજી કે આ કીડો એવો મૂર્ખ છે કે અંદર કેમ પેસવું એને ખબર છે, પણ કેમ બહાર નીકળવું એ ખબર નથી. કીડાને સળવળ્યા કરે. આપણે અસ્વસ્થ બની જઈએ ને તેવી રીતે આ મનની અંદર પણ ઈચ્છારૂપ કીડો પ્રવેશે અને સળવળ્યા જ કરે. આપણને નિરાંતે બેસવા જ ના દે. પેલા નાના બાળક જેવું
એની જીદ પૂરી કરીને જ છોડે. મમ્મી મને ચોકલેટ આપને, નહીં. મમ્મી પછી 5 મિનિટ પછી મમ્મી ચોકલેટ. મમ્મી ગમે તેટલી કડક હોય, મમ્મીની મિત્ર આવી, મમ્મી વાત કરો મિત્ર સાથે, એ પાછળ જઈને કે મમ્મી મને ચોકલેટ લે જા. કે પેલી મિત્ર આગળ તો પછી કહેવાય નહીં ને, આપણાથી છોકરાને ધમકાવાય નહીં, એટલે પછી આપી દે. આવી રીતે જેવી રીતે પેલું બાળક, આ બધા મોટા ભાગના બાળકો બહુ ચાલાક હોય છે નાનપણથી. મા બાપના બાળકો છે ને એટલે નાનપણથી જ ચાલાક હોય છે. પોતાનું ધાર્યું કરાવીને જ છોડે. ઘણા આપણા ઘરમાં 2-4 બાળકો એક તો એવું હોવાનું, ધાર્યું કરાવીને જ છોડે. લોકો રડી રડીને લઈશ એવું કહેતો હતો એક જણ. તે બધા મન પણ આ ઈચ્છા પણ ધાર્યું કરાવીને જ છોડે. તમે કદાચ ઈચ્છાને તરછોડી નાખો, એને એને હઠાવો, હડસેલી મૂકો, પાછી આવે. કર્મ સંગે એને બદનાતી. આ ઈચ્છા જે છે એને આપણી પાસે કર્મ કરાવીને જ છોડે. તન નિબધ્નાતિ કાંત્ય કર્મ સંગેન દેહિનમ. આ રજોગુણ છે એ તૃષ્ણા, આસક્તિ વગેરે ઉત્પન્ન કરીને વિષયોમાં સુખની, સલામતીની કલ્પના કરીને પછી મનુષ્યને કર્મમાં જોડે છે. કેવું કર્મ? સ્વાર્થી કર્મ. પાછું એવું કર્મ એ ખોટું નથી. રજોગુણ તો કેવું હોય? સ્વાર્થ હોય. સત્વગુણ હોય ત્યાં નિસ્વાર્થતા હોય. રજોગુણ હોય ત્યાં સ્વાર્થ હોય. આ સ્વાર્થ પ્રેરિત કર્મમાં એટલે બંધન કરનાર કર્મમાં જોડે છે રજોગુણ. કર્મ બંધન કરનાર નથી. કર્મમાં જે સ્વાર્થ વૃત્તિ છે ને એ બંધન કરનારી છે. કર્મ તો છોડાવનારું પણ બને. કર્મની પાછળ જો નિસ્વાર્થ ભાવના હોય તો કર્મ આપણને મુક્ત કરવાનું પણ નિમિત્ત બને. પછી રજોગુણ છે ત્યાં સ્વાર્થ છે. એને કારણે સ્વાર્થ જે છે એ કર્મ આપણને બંધન કરનારું નીવડે છે. આમ રજોગુણ બાંધનારો નીવડે છે. તમસ્ત્વજ્ઞાનદમ વિદ્ધિ મોહનમ સર્વદેહિનામ. હે અર્જુન, આ તમો ગુણ છે તો અજ્ઞાનમાંથી જન્મેલો છે. એ અજ્ઞાન સ્વરૂપ છે. ટૂંકમાં અજ્ઞાન એટલે આવરણ. આ તમો ગુણ છે એ આવરણ રૂપ છે. મોહનમ સર્વદેહિનામ. આ તમો ગુણ શું કરે છે? આપણા વાસ્તવિક સ્વભાવને આવૃત કરી દે છે, ઢાંકી દે છે. જેની આગળ વાત કરી, આવરણ ઉત્પન્ન કરે, વિક્ષેપ, અને ત્યાં બધાને મોહિત કરે છે. આ તમો ગુણને કારણે બધા લોકો પોતાને જીવાત્મા માને છે, સંસારી માને છે, મર્ત્ય માને છે, દુઃખી માને છે, અજ્ઞાની માને છે, અસહાય માને છે. આમ પોતાના વિશેની આ પ્રકારની ખોટી માન્યતાઓ જન્મવામાં કારણભૂત કોણ છે? તમો ગુણ. આવરણ કારણભૂત છે. આવરણ જ વિક્ષેપ ઉત્પન્ન કરે છે. મોહનમ સર્વદેહિનામ. જે જન્મ્યો છે એ અજ્ઞાન લઈને જ જન્મ્યો છે. અમારે બધા મોહનમ, બધાને મોહિત કરનાર છે, મોહ જન્માવનાર છે, અવિવેક જન્માવનાર છે. અવિવેક એટલે જે વસ્તુ છે એના કરતા જુદી રીતે જોવી. તેથી અનાત્મામાં આત્મબુદ્ધિ હોવી, આત્મામાં અલ્પતા બુદ્ધિ હોવી, આત્માના ધર્મનો અનાત્મા પર અધ્યારોપ, અનાત્માના ધર્મનો આત્મા પર અધ્યારોપ એમ માનીને અનાત્માની આ ઉપાધિની બધી જ મર્યાદાઓને પોતાની મર્યાદાઓ માનવી. મોહનમ સર્વદેહિનામ. આ જગતના પદાર્થો જેમાં સુખ નથી એને સુખ આપનારા માનવા આપણો મોહ છે. જે સલામતીના દર્શન કરવા, જે સુખ છે તે દુઃખના દર્શન કરવા, આ બધું શું છે? મોહ છે, અવિવેક છે. વિચાર કરો, બિચારો માણસ ભગવાને જન્મ તો આપ્યો, આ બધી માથાકૂટ લઈને જન્મ આપ્યો. અને મોટે ભાગે તો માણસ પોતાનું જીવન એટલે કે છે પ્રમાદ આલસ્ય નિદ્રાભિ. આ તમો ગુણ શું કરે? પ્રમાદ જન્મ આવે.
પ્રમાદ કોને કહેવાય? તો કે જે વસ્તુ વિવેક અસામર્થ્યમ, વસ્તુના વિવેક સ્વરૂપને ન જાણવું, અથવા કાર્યાંતર આસક્તતયા ચિકિત્સિતસ્ય કર્તવ્યસ્ય અકરણમ પ્રમાદ. જે કરવાનું છે ને એ કરવાને બદલે આ પ્રમાદ આપણું ધ્યાન બીજે જ દોરી રાખે. આપણે નીકળીએ અમદાવાદથી વડોદરા જવા માટે, પહોંચવાનું છે, વડોદરામાં અગત્યનું કામ છે. આ પ્રમાદ શું કરે ખબર છે? વચ્ચે ચાલો ને જરા ફલાણું આવ્યું, એ જગ્યા જાણી દેજે, શેના માટે? બટાટાવડા, ચાલો બટાટાવડા ખાઓ, ચા પીઓ, કોફી પીઓ, આ બગીચામાં જરા બે ચાર આંટા મારો. આવા રામાટામાં કરે કે રામાટામાં કરવા, વ્યર્થ પ્રવૃત્તિમાં બધો સમય, આનું નામ પ્રમાદ. એટલે જે કરવાનું છે એને બદલે બીજી જ વસ્તુ કરે આ માણસ. આમાં આખું જીવન વ્યતીત થઈ જાય છે. અહીં કહે છે દુર્લભસ્યાપી ચિરતર સંચિત પુણ્યશત લબ્ધસ્ય અપવર્ગ પ્રાપ્તો એક કારણસ્ય માનુષ્યકસ્ય વૃથા અતિવાહનમ પ્રમાદ. અડમોડી વ્યાખ્યા કરી. પ્રમાદ કોને કહેવાય? દુર્લભસ્યાપી. આ માનવ દેહ છે અત્યંત દુર્લભ છે. ચિરતર સંચિત પુણ્યશત લબ્ધસ્ય. આ દુર્લભ હોવા છતાં પણ અનેક બધા જન્મમાં કરેલા પુણ્ય કર્મના પરિણામે આપણને પ્રાપ્ત થયો છે. મહતા પુણ્ય પુણ્યેન ક્રીતેયમ કાયનૌસ્ત્વયા. આ કાયરૂપી નૌકા છે તો ખૂબ બધું પુણ્ય ખર્ચીને તે મેળવેલી છે. આ કઈ એમને સહેલાઈથી નથી મળતી. કેટલાય પૂર્વના જન્મમાં કેટલાય બધા પુણ્ય કર્મ કર્યા હશે, જેના પરિણામે આપણે આ મનુષ્ય દેહ પ્રાપ્ત કરવા સદભાગ્યશાળી બન્યા છે. અપવર્ગ પ્રાપ્તો એક કારણ છે. આ દેહ જે છે ને મોક્ષનું આ એકમાત્ર સાધન છે. શું કહેવાય છે કે મોક્ષ માટે માત્ર આ મનુષ્ય દેહ છે એ જ ઉપયોગી છે, એ એનું સાધન છે. બીજી કોઈ ઉપાધિમાં મોક્ષ પ્રાપ્ત ના થાય. મનુષ્યેતર આ બધી યોનિઓ જે છે, જેમ કે પશુ હોય, પક્ષીઓ, આ બધી બિચારી મોક્ષ માટે, જ્ઞાન માટે, વિવેક માટે યોગ્યતા ધરાવતી નથી. ત્યાં સુધી ક્યારે દેવતાઓ પણ મોક્ષની યોગ્યતા ધરાવતા નથી. એવું કહે છે કે દેવતાઓ પણ મનુષ્ય લોક તરફ નજર કરે ત્યારે એમને મનુષ્યની ઈર્ષ્યા આવતી હોય છે. ક્યારે આપણને પણ આ મનુષ્ય દેહ પ્રાપ્ત તો કેવું સારું. કારણ કે આ મનુષ્ય દેહ છે એ સત્કર્મ દ્વારા આપણે શ્રદ્ધા ભક્તિનું ધન પહેલા એકત્રિત કરીએ, એ દ્વારા પછી જ્ઞાન પ્રાપ્ત કરીને જીવનનું કલ્યાણ કરીએ. આ બધું માત્ર મનુષ્ય દેહમાં શક્ય છે. આવું મૂલ્યવાન રત્ન પ્રાપ્ત થયા છતાં પણ વૃથા અતિવાહનમ પ્રમાદ. એને વૃથા અતિવાહનમ, એને આ સમય પસાર કરી દેવો, એનો વૃથા ઉપયોગ કરવો, જે છે એના કરતા ઉલટો ઉપયોગ કરવો, એનો પ્રમાદ. જેવી રીતે પેલો ગરીબ માણસ એક મહાત્મા પાસે ગયો. મહાત્માને કહે મહારાજ, હું બહુ ગરીબ છું, જરા મારી ગરીબી દૂર થાય એવું કઈ ઉપાય મને બતાવો. મહાત્માને એક પથ્થર આપ્યો કે એટલે લઈ જા. તો પથ્થર આપ્યો મહાત્મા એટલે આને એમ કે કઈ ચમત્કાર થશે, એટલે એને એમ કે શું કરવું આનું, ચાલો પૂજાઓ મૂકીએ. એટલે ટીલા ટપકા કર્યા કે એટલે 400 મહિને એવું કર્યું પણ કઈ થયું નહીં. તો કહેવાય આનું શું કરવાનું, આ તો પથ્થર છે, ચાલો કઈક ઉપયોગ કરીએ. રોજ ચટણી વાટનો ઉપયોગ કરવા માંડ્યો. એક વર્ષ પછી મહાત્મા વળી પાછા એ જ ગામમાંથી પસાર થઈ રહ્યા છે, ત્યારે વળી પાછો આ માણસ એમની પાસે ગયો કે મહારાજ, હું તો બહુ ગરીબ છું. ગયા વર્ષે તું આવ્યો તો મારી પાસે ખરું? તો કે હા. મેં તને કઈ આપ્યું હતું? કે હા.
તો તમે શું કર્યું? મહારાજ એ તો પથ્થર તો ચટણી વાટો ઉપયોગ કર્યો. એટલે અક્કર આ તો પારસમણી હતો. પારસમણી કોને કહેવાય? જે લોખંડને સોનામાં ફેરવી નાખે. રાતોરાત ધનવાન થઈ ગયો હોત, પણ આ પારસમણીનો ઉપયોગ ચટણી વાટવામાં કરવામાં આવે. તેમ મનુષ્ય દેહરૂપી પારસમણીનો ઉપયોગ માણસો માત્ર આ ભોગ વગેરેમાં કરતા હોય છે. એમ કરીને આ વૃથા એનો દુરુપયોગ થતો હોય છે. અન્નમ પ્રમાદ પ્રમાદો વૈ મૃત્યુરહમ બ્રવીમી. યાદ આવે છે? સનત સુજાતીયમાં કહેવામાં આવ્યું કે હે ધૃતરાષ્ટ્ર, આ પ્રમાદ જ મૃત્યુ છે. કે છે આયુષ્ય ક્ષણ એકોપી સર્વરત્નેન લભ્યતે. કહેવામાં આવ્યું છે આયુષ્ય ક્ષણ એકોપી સર્વરત્નેન લભ્યતે. આપણા મનુષ્ય જીવનના આયુષ્યની એક ક્ષણ પણ બધા રત્નો આપણે આપીએ તોય મનુષ્ય જીવનને આયુષ્યનું એક ક્ષણમાં પ્રાપ્ત ન થાય. એટલું મૂલ્યવાન છે. સવૃથા નિયતેન સ પ્રમાદી નરાધમ. અત્યંત મૂલ્યવાન જે મનુષ્યનું આયુષ્ય છે એને જે વૃથા વ્યર્થ જેને ખર્ચી નાખે છે, વ્યર્થ એને માત્ર વેડફી નાખે છે, એને નરાધમ બહુ એને મોટી ગાદ. નરાધમ આ તો મનુષ્યમાં અધમ છે. બધાનો સમાવેશ એમાં થઈ જાય. ભાગવતમાં કહો નિદ્રયા ક્રિયતે નક્તમ વ્યવાયેન ચ વાયથા વયઃ દિવા ચાર્થે હયા રાજન કુટુંબ ભરણેન વા. સુખદેવજી મહારાજ પરીક્ષિતને કહે નિદ્રયા ક્રિયતે નક્તમ. રાત્રિ છે એ તો નિદ્રામાં પસાર કરી નાખવામાં આવે છે. વ્યવાયેન વા ચ વા વયઃ. અને દિવસ અને બાકીનો વય બધો રાત્રિ વિલાસમાં પસાર કરવામાં આવે. દિવા છે અર્થે હયા રાજન. દિવસમાં માત્ર આ ધન સંપત્તિ વગેરે પ્રાપ્ત કરવાની ઈચ્છામાં અને પ્રવૃત્તિમાં બધો સમય પૂરો કરવામાં આવે છે. કુટુંબ ભરણેન વા. અથવા પોતાના કુટુંબનું ભરણ પોષણ કરવું, આ પૈસા કમાવા, આ બધા સંસારની અંદર બધો દિવસ પણ પૂરો થઈ જાય છે. દેહાપત્ય કલત્રાદિષુ આત્મસૈન્યેષુ અસત્સુ અપી. આ દેહ, પુત્ર, કલત્ર, મિત્ર, આ ધન સંપત્તિ આ બધું ખરેખર તો મિથ્યા છે. અર્થાત એ કોઈ સુખ કે સલામતી આપી શકે એમ નથી. અને છતાં પણ તેષામ પ્રમત્ત. આ મનુષ્યમાં એટલો પ્રમત્ત થઈ ગયો છે, એમાં એટલો ડૂબી ગયેલો છે. ન સાંપ્રાય પ્રતિભાતિ બાલમ પ્રમાદ્યંતમ વિત્ત મોહેન મૂઢમ. આ ધન સંપત્તિ કે જગતના પદાર્થોના મોહની અંદર મનુષ્ય એટલો બધો રત થઈ ગયો છે કે આ જીવન શેને માટે છે, આ જીવનનું શું ધ્યેય હોઈ શકે, અને આ બધા આ દુનિયાવી વસ્તુઓ સિવાય કંઈ પ્રાપ્ત કરી શકાય એમ છે કે નહીં એ જાતનો ખ્યાલ સુદ્ધા આવતો નથી. તેષામ પ્રમત્તો નિધરમ પશ્યન્નપી ન પશ્યતિ. આ મરણ પ્રત્યેક ક્ષણે થઈ રહ્યું છે, પણ એ જોવા છતાં પણ સમજતો નથી. પીત્વા મોહમયીમ પ્રમાદ મદિરામ ઉન્મત્ત ભૂતમ જગત. પ્રમાદની વાત કરે ભરતુરી મહારાજ કે પીત્વા મોહમયીમ પ્રમાદ મદિરામ. આ જગત તો જુઓ, એ વર્તન આ ભરતુરી મહારાજ જુએ છે કે આ જગત કેવું વર્તન કરી રહ્યું છે. આદિત્યસ્ય ગતાગતૈ હર હર. કે છે કે રોજ રોજ સૂર્ય ઉગે છે અને સંક્ષીયતે જીવનમ. આપણો જીવનનો એક એક દિવસ ક્ષીણ થઈ રહ્યો છે. વ્યાપારૈ બહુ કાર્યભાર ગુરુભિ કાલોપી ન જ્ઞાયતે. જે દિવસ પ્રાપ્ત થયો એમાં પણ સવારથી સાંજ એટલી બધી પ્રવૃત્તિઓ માણસ કરતો હોય છે કે એ સમય ક્યાં જતો રહ્યો ખબર જ ના પડે. દૃષ્ટવા જન્મ જરા વિપત્તિ મરણમ ત્રાસસ્ય નોત્પદ્યતે. ચારે બાજુ જન્મ, જરા, મૃત્યુ, વિપત્તિ આ બધું જુએ છે, પણ એને કોઈ ભય લાગતો જ નથી. મને થશે એવું કદાચ લાગતું જ નથી.
આ મરે તો પેલો મરે ને પેલા નામ તો એ બધું અલા પણ એક દાડો તું મરવાનું છે એ તો કોઈ દિવસ એને ભાન પડતું જ નથી. એટલે કે આપણે જીવનમાં બોધ લઈ શકીએ એ પ્રકારના અનુભવો સતત થતા હોય છે, પણ માણસ કશું શીખતો જ નથી. કેમ? પીત્વા મોહમયીમ પ્રમાદ મદિરામ. આ મોહ જન્માવનારી પ્રમાદરૂપી મદિરાનું પાન કરીને આ જગત કહો, મનુષ્ય કહો ઉન્મત્ત થઈ ગયો છે, અને માટે જે છે એ જોઈ શકતો નથી અને જે નથી એની કલ્પના કરે છે, વગેરે વગેરે. બહુ બધું કહેવામાં આવ્યું છે, પણ કહેવાનો ભાવ એ છે કે પ્રમાદ એટલા તમોગુણ આવું કરનારો છે. પ્રમાદાલસ્ય નિદ્રાભિ તન્નિબધ્નાતિ ભારત. હે ભારત, આ તમોગુણ છે આ આત્માને પ્રમાદ, આલસ્ય, નિદ્રા સાથે બાંધે છે. પ્રમાદ એટલે આવી રીતે વેડફી નાખવું, મૂલ્યવાન વસ્તુને વેડફી નાખે. એનો જે ઉપયોગ હોય એના કરતા બીજી રીતે એને વેડફી નાખવું. અથવા તો પ્રમાદ એટલે વિવેક કરવાનું અસામર્થ્ય, વિવેક ન કરી શકવો. પોતાનું હિત શેમાં છે, અહિત શેમાં છે, આ બધું ન કરી શકવું. બુદ્ધિ જયારે સાત્વિક હોય ને ત્યારે વિવેક થાય. પ્રવૃત્તિમ છે નિવૃત્તિમ છે, કાર્યાકાર્યે ભયાભયે બંધમ મોક્ષમ છે યા વેત્તિ બુદ્ધિ સા પાર્થ સાત્વિકી. એ પાર્થ, બુદ્ધિ જે સાત્વિક હોય ત્યારે તો આ પ્રકારનો વિવેક કરી શકે. પ્રવૃત્તિ અને નિવૃત્તિ. પ્રવૃત્તિ એટલે શું બંધન કરનાર છે, નિવૃત્તિ શું મુક્ત કરનાર છે. સકામ કર્મ બંધન કરનાર છે, નિષ્કામ કર્મ મુક્ત કરનાર છે. આ સાત્વિક બુદ્ધિ છે ને આ સ્પષ્ટ સમજી શકે છે, અને તેથી એ યોગ્ય પસંદ વિવેક કરી શકે છે. એ શ્રેય અને પ્રેયનો વિવેક કરે છે અને શ્રેયને પસંદ કરે છે, પ્રેયને જવા દે છે. બંધમ મોક્ષમ છે આવેતી, શેનાથી બંધન જન્મે, શેનાથી મુક્ત થવાય, આ બધી બુદ્ધિમાં સ્પષ્ટતા હોય. આપણી જીવનમાં બધી વસ્તુઓ છે, આપણું કલ્યાણ કરનારી વસ્તુ પણ આપણી સમક્ષ આવે અને એ જ વખતે આપણે બંધન કરનારી વસ્તુ પણ આવે. શ્રેયશ્ચ પ્રેયશ્ચ મનુષ્યમ એતઃ તો સંપરિત્ય વિવિનક્તિ ધીર. આ શ્રેય અને પ્રેય બંને પ્રત્યેક ક્ષણે મનુષ્ય સમક્ષ ઉપસ્થિત થતા હોય છે. ધીર છે, વિવેકી છે, એ સાત્વિક માણસ છે, એ બંને વચ્ચેનો વિવેક કરી શકે છે અને એ શ્રેયને પસંદ કરે છે. અવિવેક મનુષ્ય પ્રેયને પસંદ કરે છે અને બંધનમાં પડે છે. આમ પ્રમાદ છે એને અવિવેક જન્માવે અને સત્વ જે વિવેક છે એનો અવરોધ કરે. આલસ્ય, અલસસ્ય ભાવ આલસ્યમ. અલસના ભાવને આલસ્ય કહે છે. મહાત્માઓ સમજાવે રલયો અભેદ અલસ એવ અરસ. રસ ના હો, વસ્તુમાં રસ ના પડે. જયારે તમોગુણી માનો ત્યારે વસ્તુમાં રસ ના પડે. રસ ના પડે એટલે આપણને કરવાની ઈચ્છા જ ના થાય. બધું સામે પડેલું છે, કામનો ઢગલો છે. કોઈ પણ સરકારી ઓફિસમાં જજો, ઢગલા હોય તમે, પણ પેટનું પાણી હાલે જ નહીં. હિન્દુસ્તાનમાં કેટલું તમાશ, કરોડો બધા કેસીસ બધા આપણી કોર્ટની અંદર હજી તો રહેલા બાકી જ છે. કરોડો, એક 2005 કરોડો હિન્દુસ્તાનમાં. ચાલે હોતી હૈ, ચલતી હૈ. કેટલાક કેસ એવા છે 1950 થી ચાલતા આવે છે. વિચાર કરો, આ 2013 થઈ. કેટલી હદ. પ્રમાદ, આળસ કે છે કે આલસ્યમ પ્રવૃત્તિ અસામર્થ્યમ. પોતાની સામે કામ પડ્યું છે પરંતુ એ કરવાની જરાય રુચિ જન્મતી જ નથી અને માટે આળસ પડી રહે છે.
આ પ્રમાદી મનુષ્ય છે ને એ તો કશું કર્યા કરે, ઉલટું સુલટું કરીને સમય બગાડે છે. આળસુ માણસ કઈ કરતો નથી. આળસ પ્રવૃત્તિને વિરોધી છે, રજોગુણને વિરોધી છે. આ પ્રમાદ વિવેકનો વિરોધી છે, સત્વગુણનો વિરોધી છે. અને આળસ છે એ પ્રવૃત્તિને વિરોધી, રજોગુણને વિરોધી, આ તમોગુણ બધાનો વિરોધ કરનારો છે. નિદ્રા બી, નિદ્રા તો બધાનો વિરોધ કરનારી છે. જરાક થાય ચાલ અત્યારે તો ઊંઘી લેવા દો, કાલે જોઈ લઈશું. ઊંઘ માટે બહુ પ્રેમ હોય. જ્યાં તમો ગુણ હોય ત્યાં નિદ્રા માટે પ્રેમ હોય. કઈ કરવાનું ગમે ને, આળસ હોવાને કારણે કઈ ગમે તો નહીં તો શું કરે, ચાલો ત્યારે ઊંઘી જઈએ. નિદ્રા વિ તન નિબધ્નાતિ ભારત. ઊંઘવું એ વસ્તુ જુદી છે અને ઊંઘમાં આસક્તિ એવી જુદી વસ્તુ છે. બધાને ઊંઘની જરૂર તો છે જ, પણ તમોગુણી માણસ છે ને એને ઊંઘમાં આસક્તિ છે, રસ છે. યદગ્રે ચાનુબંધે છે સુખમ મોહનમાત્મન. નિદ્રાલસ્ય પ્રમાદોત્તમ. આ બધું તામસ સુખ છે. નિદ્રામાંથી આળસમાં એમાં સુખ છે. એક જાતનો આળસમાં સુખ છે. કઈ જાતનું ખબર છે? માથે પેલો બોજ હોય બાજુમાં મૂકી દો, એક જાતની રાહત મળે ને. આ મોટો ઢગલો છે કામનો, ચાલ હું તો ઊંઘી જાઉં છું, જે થશે એ કરું. એક નિરાશ છે અમારે પણ. એટલે આ પણ સુખનો માત્ર ભ્રમ જ, સુખ નથી. મોહનમ સર્વદેહીનામ. આ પ્રમાદ જે તમો ગુણ છે બધાને મોહ પમાડનારો છે. નિદ્રાલસ્ય પ્રમાદાલસ્ય નિદ્રાભિ તન નિબધ્નાતિ ભારત. હે ભારત, આ બિચારા જીવાત્માને નિદ્રા, પ્રમાદ, આળસ, નિદ્રા સાથે બંધન કરનાર છે. એટલે કે આપણા મનમાં આળસ જન્મે, સમજવું કે આ તમો ગુણ છે. પ્રમાદ આ તમો ગુણ છે, નિદ્રા તમો ગુણ છે. તો શું કરવાનું સ્વામી? તો પછી ત્યાં આગળ તમો ગુણમાં આપણે પ્રયત્નપૂર્વક રજો ગુણને સ્થાપી દેવાનો. એની વાત આપણે આગળ કરશું જયારે ભગવાન આ ગુણ વિશે આગળ કહેશે ત્યારે. આમ પહેલો તો આપણને આ ત્રણ ગુણોનો સ્વભાવ સમજાવ્યો. પછી આપણામાં એક પછી એક ગુણ હોય તો મનમાં કેવી વૃત્તિ જન્મે એ આગળ કહેશે આપણને. પહેલા તો આ ત્રણ ગુણોનો સ્વભાવ સમજાવ્યો અને પુનઃ ગુણાનામ વ્યાપાર સંક્ષેપતઃ ઉચ્યતે. આ ત્રણ શ્લોકોમાં જે કહેવામાં આવ્યું એ વળી પાછું સંક્ષેપમાં એક શ્લોકમાં કહેવામાં આવે છે. 9મા શ્લોકમાં કહે છે સત્વં સુખે સંજયતિ. સત્વં સુખે સંજયતે. રજઃ કર્મણિ ભારત. રજઃ કર્મણિ ભારત. જ્ઞાનમાવૃત્ય તુ તમઃ. જ્ઞાનમાવૃત્ય તુ તમઃ. પ્રમાદે સંજયત્યુત. પ્રમાદે સંજયત્યુત. સત્વમ સુખે સંજયતિ. સત્વ શું કરે આપણને? સુખની અંદર સંજયતિ, સુખમાં આસક્ત કરે, સુખ માટે સંગ ઉત્પન્ન કરે, આસક્તિ ઉત્પન્ન કરે, સુખમાં આપણને જોડે. એટલે મનમાં સત્વ જન્મે એટલે દુઃખના બધા કારણો હોય તો પણ એ બધા દુઃખના કારણો છે એને અભિભૂત કરીને આપણા મનમાં સુખ જન્માવે. એટલે ટૂંકમાં મનમાં જ્યારે સાત્વિક વૃત્તિ હોય ત્યારે આપણને સુખનો અનુભવ થાય. રજઃ કર્મણિ ભારત સંજયતિ. આ રજોગુણ છે હે ભારત એ મનુષ્યને કર્મમાં જોડનારો છે. અજ્ઞાનમાં આવૃત્તિ તુ તમઃ પ્રમાદે સંજયતિ ઉત. અને આ તમો ગુણ શું કરે છે? જ્ઞાનમ આવૃત્ય. આ જ્ઞાનનો વિવેકનો આવરણ કરીને. વિવેક બુદ્ધિ એટલે સાત્વિક કહેવાય, કર્તવ્ય બુદ્ધિ રાજસ કહેવાય. આ સત્વ રજસ બંનેને આવૃત કરીને
પ્રમાદે સંજયત્યુત, અવિવેકમાં, આળસમાં, નિદ્રામાં અને જોડનારું છે. જે કહ્યું આગળ 3 શ્લોકમાં એ જ અહીંયા સંક્ષેપમાં કહેવામાં આવ્યું. હવે પ્રશ્ન એ થાય છે, હા, ઉક્તમ કાર્યમ કદા કુર્વંતિ ગુણાહ. આવું ક્યારે થાય? સત્વગુણ આપણને સુખમાં જોડનારો છે, રજોગુણ છે એ પ્રવૃત્તિમાં જોડનારો છે કે બાંધનારો છે, અને તમો ગુણ છે એ પ્રમાદમાં જોડનારો છે. બરાબર, ક્યારે? તો 10મા શ્લોકમાં ભગવાન એ વાત કરે છે. રજસ્તમશ્ચાભિભૂય સત્વં ભવતિ ભારત. મોટેથી રજસત્વં તમશ્ચૈવ તમસત્વં રજಸ್ತથા. રજ તમઃ ચ અભિભૂય સત્વમ ભવતિ ભારત. એ ભારત રજસ અને તમસ, રજોગુણ અને તમોગુણ અભિભૂય બંનેને અભિભૂત કરીને દબાવીને સત્વગુણ પ્રબળ બને છે. સત્વગુણ ક્યારે પ્રબળ બને? રજોગુણ અને તમોગુણને દબાવીને સત્વગુણ પ્રબળ બને છે. એ શું થાય ખબર છે કે દુઃખના રજોગુણ હોય તો દુઃખ હોય, તમોગુણ હોય તો આળસ હોય, દુઃખના બધા કારણો હોય, પણ સત્વગુણ જો પ્રબળ થઈ ગયો તો સુખનો અનુભવ થાય. સત્વમ સુખે સંજયતે. ઘણી વાર એવો શોક છવાઈ ગયો હોય વાતાવરણમાં, આપણા મનની અંદર પણ, અને કંઈક બને, કંઈક અમેરિકાથી ટેલિફોન આવી ગયો, મારા ભાઈનો ટેલિફોન આવ્યો, ખલાસ. બધી વસ્તુઓ છે એકદમ સુખનો એક ત્યાં આગળ આવેગ આવી જાય. તો સત્વગુણ શું કરે છે? પેલા દુઃખનું કારણ રજોગુણ છે, આ નિદ્રાનું કારણ તમોગુણ છે, બંને દબાવીને એ સત્વગુણ છે ને પ્રભાવશાળી બની જાય, પ્રબળ બની જાય, અને આપણામાં સુખ જન્માવે. તો જ થાય. રજોગુણ તમોગુણ બંને દબાવે તો જ સત્વગુણ પ્રબળ બને, અને તો આપણને સુખનો અનુભવ થાય. આ થાય તો કર્મથી જ થતું હોય છે. આપણે જે પ્રયત્ન કરનાર કર્મ, કયા પ્રકારના આપણા મનમાં કયા પ્રકારની વૃત્તિ જન્મ છે એ નક્કી કરનાર આપણા કર્મ છે. ભૂતકાળમાં જે પ્રકારના કર્મ કર્યા હોય એના પરિણામે મનમાં વૃત્તિ જન્મતી હોય છે. અચાનક જ પૂર્વના પુણ્ય કર્મ ફળીભૂત થાય તો આપણામાં સાત્વિક વૃત્તિ જન્મે. કશું કારણ ન હોય તો જન્મે. ક્યારેક કોઈ કારણ નિમિત્ત હોય, બહાર કોઈ નિમિત્ત હોય, પણ છેવટે તો આપણું પુણ્ય કર્મ છે ને એ જ સાત્વિક વૃત્તિ જન્માવે. પુણ્ય પાપ મિશ્રિત છે એ રજોગુણી વૃત્તિ જન્માવે, પાપ વૃત્તિ છે એ તમોગુણી. આગળ કહેશે ભગવાન. ટૂંકમાં એવું બને એકદમ વાતાવરણ બધું આમ દુઃખનું હોય, કેટલા બધી સમસ્યાઓ જીવનમાં, તો એ માણસ આમ એકદમ ખુશ થઈ જતો હોય ક્યારેક ક્યારેક. અમારા સ્વામી મહારાજ કે એક સ્લેપસ્ટિક જોક, એક આમ કોઈ એક ટૂચકો કહી દે ને તરત આપણું મન મુક્ત થઈ જાય. આ છગન અને મગન બંને જઈને એક જમણવારમાં બેસી ગયા. કોક આવે પૂછ્યું, એટલે તું ક્યાંથી આવે? છગન ને પૂછ્યું, હું તો વરના પક્ષમાંથી આવું છું. મગન બોલે, તું ક્યાંથી આવે છે? હું તો કન્યાના પક્ષમાંથી આવું છું. એટલે પણ આ તો 13માનું જમણ છે. આવું જ કશું સાંભળીએ તો પણ આપણે હસી પડે. તેવું શું થાય છે? મન મુક્ત થઈ જાય. એટલે તમારા કોઈ પુણ્ય કર્મને કારણે મને આ પ્રકારનો ટૂચકો અને પ્રેરણા થઈ. એક તો મને યાદ જ ના આવે ટૂચકાઓ બધા. યાદ આવું જ મોટી વસ્તુ છે. જેમ પેલું કે ને એના નોકરને કહે, જા બગીચામાં પાણી પા.
પણ સાહેબ વરસાદ પડી રહ્યો છે, આ છત્રી લઈને જા. હવે ઘણા ચેમ્પિયન લોકો હોય છે. હવે તો આમ કઈક આપણું મન એકદમ મુક્ત થઈ જાય ત્યારે શું થઈ ગયું છે? રજોગુણ, તમોગુણ, આ બધી ગંભીરતા હોય, બધો શોક હોય, આ બધું મનમાં એ બધું ક્ષણ પ્રમાણે નીકળી જાય અને આપણું મુક્ત બની જાય. એનો તે થયો કે રજોગુણ આ તમોગુણ બંનેને અભિભૂત કરીને દબાવીને સત્વગુણ ક્ષણ માટે પ્રબળ બની ગયો અને ત્યારે એ સુખનો અનુભવ કરાવે. ક્યારેક ક્યારેક સુખનું બધું વાતાવરણ હોય, લગ્નના ગીતો ગવાઈ રહ્યા છે, સરસ બધી જમણવાની તૈયારીઓ થઈ રહી છે, આનંદ આનંદ છે બધા. અને કોઈ પેલો નવો ગ્રહ આવીને એક ક્ષણમાં વાતાવરણ બગાડી નાખે. આવા ઘણા લોકોને એવી ટેવ હોય છે આવા પ્રસંગે ઝઘડો કરવો. આવા જ વખતે વાતાવરણ બગાડી નાખે, મન બગાડી નાખે. એ રજોગુણ આવી ગયો અને પેલા સત્વગુણ બધા દબાવીને આ રજોગુણે એકદમ વિક્ષેપ જન્માવી દીધો. આવું થાય. આમ રજસ તમસ ચાભિભૂય સત્વમ ભવતિ ભારત. હે ભારત, રજોગુણ અને તમોગુણ બંનેને દબાવીને સત્વગુણ પ્રબળ બને છે. રજસ તત્વમ તમસ્સૈવ, ક્યારેક રજોગુણ છે એ સત્વગુણ અને તમોગુણ બંને દબાવીને રજોગુણ પ્રબળ બને છે. તમસ તત્વમ રજસ તથા, ક્યારેક સત્વ અને રજોગુણ બંને દબાવીને તમોગુણ પ્રબળ બને છે. આવું ચાલે જ કરતું હોય છે. આ ગુણો વચ્ચે અંદર ના ચાલતું હોય. અન્યોન્ય અભિભવે ગુણ વૃદ્ધિ એવું કહેવામાં આવ્યું. અન્યોન્ય અભિભવેના એકબીજાને અભિભવ કરે, એકબીજાને હરાવીને પેલો આગળ આવી જાય. ક્યારેક સત્વગુણ જીતી જાય, ક્યારેક રજોગુણ જીતી જાય, ક્યારેક તમોગુણ જીતી જાય. મોટે ભાગે રજોગુણ ને તમોગુણ જીતે, ક્યારેક સત્વગુણ જીતે. પણ આ પ્રકારે એટલે આપણું મન સાત્વિક બની જાય, રાજસ બની જાય, તામસ બની જાય. બધાના મનમાં આવું થતું હોય છે. પણ આમ જોવા જઈએ તો લાંબો સમય કઈ વસ્તુ ચાલતી હોય તો જેના મનમાં વધારે સત્વગુણનો પ્રભાવ હોય એટલે સાત્વિક વૃત્તિ છે. સત્વગુણ એ મહદ અંશે પ્રભાવિત થતો હોય, પ્રબળ હોય, એને આપણે સાત્વિક મનુષ્ય કહીએ. સાત્વિક મનુષ્યમાં પણ રજોગુણ તમોગુણ હોય પણ ત્યાં સત્વગુણની પ્રધાનતા છે. અને તેથી મોટે ભાગે એ પેલા બે ગુણને દબાવીને પ્રબળ થતો હોય. કોઈ વ્યક્તિમાં રજોગુણની પ્રધાનતા હોય તો આપણે એને રાજસ મનુષ્ય કહીએ, રજોગુણી કહીએ. ક્યારેક તમોગુણની પ્રધાનતા હોય તો તમોગુણી માણસ પણ ક્યારેક સાત્વિક હોય, ક્યારેક રાજમાં મોટે ભાગે તમોગુણી હોય. રજોગુણી માણસ ક્યારેક સાત્વિક હોય, ક્યારેક તામસી હોય, ક્યારેક મોટે ભાગે રાજસી હોય. સાત્વિક માણસ ક્યારેક રાજસ તામસી હોય પણ મોટે ભાગે સાત્વિક હોય. આ પ્રકારે સાત્વિક, રાજસ અને તામસ આ પ્રકારના સ્વભાવ છે. જો મનના સ્વભાવને ધ્યાનમાં રાખીને વૈદિક સંસ્કૃતિ અંદર આપણે વર્ણાશ્રમની વ્યવસ્થા કરવામાં આવી કે જ્યાં સત્વગુણની પ્રબળતા છે તે મનુષ્યને બ્રાહ્મણ કહેવામાં આવ્યો. જ્યાં રજોગુણની પ્રબળતા છે પછી સત્વ જેને ક્ષત્રિય કહેવામાં આવ્યો. જ્યાં રજોગુણની પ્રબળતા છે પછી તમોગુણ છે એને વૈશ્ય કહેવામાં આવ્યો. જ્યાં તમોગુણની પ્રબળતા છે એને શૂદ્ર કહેવામાં આવ્યો. એટલે ખાલી આવા છે જ, એમાં કોઈ બનાવે ને આવું ભગવાને બનાવેલું છે. ચાતુર્વર્ણ્યમ મયા સૃષ્ટમ, ભગવાન કે મેં જ આ પ્રકારે સૃષ્ટિનું સર્જન કર્યું છે. તો ચાલો હવે આપણે ભગવાન આપણે ચિહ્નો બતાવે છે. યદા યો ગુણ ઉદ્ભૂત ભવતિ તદા તસ્ય કિમ લિંગમિતિ ઉચ્યતે. હવે જ્યારે જે ગુણ પ્રબળ બને ત્યારે એ ગુણનું ચિહ્ન શું હોય છે? સ્વામીજી, મને ખબર કેમ પડે કે મારું મન સાત્વિક છે? ખબર કેમ પડે કે રજોગુણી છે કે તમોગુણી છે? તેથી જ્યારે સત્વગુણનો ઉદય થાય ત્યારે મનમાં
કયા પ્રકારની વૃત્તિ જન્મે, મનની કેવી વ્યવસ્થા હોય. તેવી રીતે રજોગુણ પ્રબળ બને ત્યારે મનની કેવી વ્યવસ્થા હોય, તમોગુણ પ્રબળ ત્યારે કેવી. ભગવાન હવે એક પછી એક શ્લોકમાં એ વર્ણન કરે છે, જેથી આપણે આપણા મનને ઓળખી શકીએ અને તે વખતે જે યોગ્ય હોય તે ઉપાય કરી શકીએ. એટલા માટે કહે છે 11મા શ્લોકમાં કહે છે સર્વદ્વારેષુ સર્વદ્વારેષુ દેહેસ્મિन् દેહેસ્મિन् પ્રકાશ ઉપજાયતે પ્રકાશ ઉપજાયતે જ્ઞાનં યદા તદા વિદ્યાત જ્ઞાનં યદા તદા વિદ્યાત વિવૃદ્ધં સત્વમિત્યુત વિવૃદ્ધં સત્વમિત્યુત. સર્વદ્વારેષુ દેહે અસ્મિન, અસ્મિન દેહે આ દેહની અંદર, સર્વદ્વારેષુ બધા જ દ્વારમાં, આ દેહની અંદર બધા દ્વાર રહેલા છે. કયા દ્વાર? ઇન્દ્રિયોના દ્વાર, જ્ઞાનેન્દ્રિયોના દ્વાર. આગળ આપણે કહેવામાં આવ્યું કે ભગવાન આપણને જ્ઞાનના સાધન આપેલા છે, 5 જ્ઞાનેન્દ્રિયો અને આપણું અંતઃકરણ આ જ્ઞાનના સાધનો છે. સર્વદ્વારેષુ આ બધી જ્ઞાનેન્દ્રિયોમાં પ્રકાશ ઉપજાયતે, જ્યારે પ્રકાશ ઉત્પન્ન થાય. કેવો પ્રકાશ? જ્ઞાનરૂપ પ્રકાશ. બીજો પ્રકાશ નહીં, જ્ઞાનરૂપ પ્રકાશ. જ્ઞાનમ ઇન્દ્રિયોમાં, અંતઃકરણમાં જ્ઞાનરૂપ પ્રકાશ જન્મે ત્યારે સમજવું કે સત્વની વૃદ્ધિ છે, સત્વની પ્રબળતા છે. ભગવાન કહે જ્ઞાન એ સુખ પણ સમજવાનું. જ્યારે મનમાં જ્ઞાન જન્મે, મનમાં સુખ જન્મે ત્યારે સમજવું કે સત્વગુણની પ્રબળતા છે. જ્ઞાન એટલે શું? સમજ. એટલે જેવી રીતે આપણે આવું કોઈ પ્રવચન સાંભળતા હોઈએ તો આ પ્રવચનમાં જે આપણને કહેવામાં આવે છે એ બધી વસ્તુ સમજવી, આ શબ્દનો અર્થ સમજ પડવો, એનું તાત્પર્ય સમજ પડવું. તો ઘણી વાર આપણા મનમાં આમ પ્રકાશ થતો છે, આમ સમજ પડે ને, આમ જાણે ટ્યુબલાઇટ થતી હોય, અંદર ઝપકી, હા હવે ખબર પડી. અત્યારે ખબર નહોતી બરાબર કે શું. અમારા સ્વામીજી કે એક વાર એમણે વર્ગની અંદર એક જોક કહી, ટુસકો કહ્યો, બધા હસ્યા પણ એક જણ ના હસ્યો. પછી એક દિવસે માણસ આવે ને કહે કે સ્વામીજી તમે જે જોક કહી ને એનો અર્થ તો મને 4 દિવસ પછી હું બહુ હસ્યો કે છે. સ્વામીજી પૂછે કે તું શું સમજ્યો? એને પોતાને સમજી સવાય કે હું હસ્યો પછી. એટલે ઘણી વાર શું થાય છે કે મનમાં વસ્તુની સમજ પડતી નથી. જ્ઞાન એટલે સમજ. ખરેખર તો સાત્વિક જ્ઞાન કોને કહેવાય? સર્વભૂતેષુ એનૈકમ ભાવમ અવ્યયમીક્ષતે અવિભક્તમ વિભક્તેષુ તજ્ઞાનમ વિદ્ધિ સાત્વિકમ. ખરેખર તો મન જયારે સાત્વિક હોય કયા પ્રકારનું જ્ઞાન જન્મે? ભગવાન કે અવિભક્તમ વિભક્તેષુ, આ બધા અનેકમાં જે એક રહેલો છે પરમાત્મા, એનું જ્ઞાન થાય. એ ખરું જ્ઞાન છે. સર્વભૂતેષુ એકમ ભાવમ ઈક્ષતે, આ બધા ભૂતોમાં, બધા પદાર્થોમાં જે એક તત્વ છે, અનેકમાં એક છે, વિભક્તમાં અવિભક્ત છે. આવું જયારે જ્ઞાન થાય ત્યારે સાત્વિક જ્ઞાન કહેવામાં આવ્યું. આ તો બહુ મોટું જ્ઞાન થયું. પણ એ સિવાય પણ આમ ગીતાના શ્લોકનું આપણે આવી રીતે શ્રવણ કરીએ ત્યારે આપણા મનમાં અર્થ સ્ફુરે. મન જયારે સાત્વિક હોય ને ત્યારે શબ્દો પોતાના અર્થનું સ્ફુરણ કરાવે. એટલે શ્વેતાશ્વત ઉપનિષદના છેલ્લા શ્લોકમાં કહેવામાં આવ્યું
યસ્ય દેવે પરાભક્તિ યથા દેવે તથા ગુરૌ તસ્યેતે કથિતા હેર્થા પ્રકાશંતે મહાત્મનઃ. કે જેના મનમાં ઈશ્વર પ્રત્યે પરમ ભક્તિ છે એવી જ ભક્તિ ગુરુ પ્રત્યે પણ છે. એ પ્રકારનું મન જે ધરાવે છે એ મનની અંદર આ શાસ્ત્રના શબ્દો પોતાનો અર્થ પ્રગટ કરે છે. આમ જ્ઞાન ક્યારે થાય? શબ્દ જ્યારે પોતાનો અર્થ પ્રગટ કરે, વાસ્તવિક અર્થ પ્રગટ કરે. જેવું મન રજોગુણી મને તોય કંઈક અર્થ પ્રગટ થાય, તમોગુણી મને અર્થ પ્રગટ થાય. એ અર્થ કેવા હોય? ખોટા હોય. પણ સાત્વિક બુદ્ધિમાં કેવો હોય? અર્થ જેવો છે તેવો પ્રગટ થાય. પ્રવૃત્તિ, નિવૃત્તિ, કાર્ય, અકાર્ય, બંધ, મોક્ષ, ભય, નિર્ભયતા આ બધું સ્પષ્ટ હોય. આ શ્રેય કહેવાય ને પ્રેય કહેવાય, અર્થ કહેવાય. એટલે કે આ વસ્તુ શ્રેય મારું કલ્યાણ કરનારી છે, આ પ્રેય છે એ અત્યારે દેખાય છે પ્રેય બંધન કરનારી છે. આ વસ્તુની સ્પષ્ટતા હવે મારા મનમાં આ વૃત્તિ જન્મી એને રાગ કહેવાય, આ વૃત્તિ જન્મી એને દ્વેષ કહેવાય. આ પણ સ્પષ્ટ સમજ માંગે છે ને. ઘણા લોકોને કઈ થતું ઘણા કે સ્વામી મને તો કઈ પ્રશ્ન કઈ પ્રોબ્લેમ જ નથી, કોઈ સમસ્યા જ નથી. અમારા સ્વામી પાસે જ્ઞાન કે સ્વામી નો પ્રોબ્લેમ છે, ધેટ ઇઝ અ પ્રોબ્લેમ. પેલો કે મને કોઈ પ્રોબ્લેમ નથી, એટલે એ પ્રોબ્લેમ છે. એટલે પ્રોબ્લેમ નથી નથી તો કે પ્રોબ્લેમ છે એની કોઈ સૂઝ પડતી જ નથી. આમ જ્યાં પ્રોબ્લેમ હોય એ પ્રોબ્લેમ સમજવો કે આ ભાઈ પ્રોબ્લેમ છે, સમસ્યા છે. સમસ્યાને સમસ્યા રૂપે જાણવી, ઉકેલને ઉકેલ રૂપે જાણવો. આમ જીવનની જે પરિસ્થિતિ આપણી સમક્ષ ઉપસ્થિત થાય એ પરિસ્થિતિ સ્પષ્ટતા હોય. આવું ક્યારે થાય? મન જયારે સાત્વિક હોય ત્યારે. સાત્વિક બુદ્ધિ કેવી છે? યથાર્થ વસ્તુ છે, વસ્તુ જેવી છે તેવી સમજે. રજોગુણ હોય તો જે નથી એનો આરોપ કરીને સમજે, રંગીને સમજે. તમો ગુણ તો કશું સમજે જ નહીં. પણ અહીંયા સાત્વિક એટલે જ્ઞાન આમ સર્વદ્વારે છે. બોલે કહ્યું ઇન્દ્રિયા દ્વારમાં અંતઃકરણની અંદર જ્યારે જ્ઞાન રૂપી પ્રકાશ જન્મે, સમજ જન્મે, સૂઝ જન્મે ત્યારે સમજવું કે અત્યારે સત્વગુણનો વિકાસ થયો છે, સત્વગુણની વૃદ્ધિ થઈ છે, સત્વગુણ પ્રબળ બન્યો છે. આમ જ્ઞાન કહો, સુખ કહો, જ્યારે મનમાં જન્મે ત્યારે સત્વની વૃદ્ધિ કહેવાય. તો ચાલો હવે રજોગુણની વૃદ્ધિ થાય ત્યારે મનમાં શું થાય એ વાત 12મા શ્લોકમાં કરે છે. લોભ પ્રવૃત્તિરારંભઃ લોભ પ્રવૃત્તિરારંભઃ કર્મણામશમસ્પૃહા કર્મણામશમસ્પૃહા રજસ્યેતાનિ જાયન્તે શીતાનિ જાયન્તે વિવૃદ્ધે ભરતર્ષભા વિવૃદ્ધે ભરતર્ષભ રજસી વિવૃદ્ધે ભરતર્ષભ. હે ભરતર્ષભ, હે ભરતોમાં શ્રેષ્ઠ અર્જુન. વારંવાર ભગવાન અર્જુનને આવા સંબોધનો કરે છે. બહુ એમનું ખાસમ ખાસ છે ને, પ્રિય છે. અને આપણને એવા નામથી બોલાવે ને કેમ છો વિદ્વાન એવું કહેતા આમ ખુશ થઈએ ને, આપણે પ્રોત્સાહન મળે આપણને. મારા મહાબાહો, અર્જુને કે મહાબાહુ, ભરતર્ષભ ભરતોમાં શ્રેષ્ઠ, અનઘ હે નિષ્પાપ. કેટલો ભાગ્યશાળી વિચાર કરો. ભગવાન પાસેથી આ પ્રકારના જ્યારે કોમ્પ્લિમેન્ટ, સર્ટિફિકેટ, પ્રમાણપત્ર પ્રાપ્ત થાય એનું શું કહેવું? યો મદ ભક્ત સમે પ્રિય. ભગવાન કે અમારો ભક્ત મને પ્રિય છે. ભગવાનના આ સંબોધન પરથી જોઈ શકીએ છીએ કે અર્જુન ભગવાનને પ્રિય છે.
હે ભરતર્ષભ, રજસી વિરુદ્ધે, જ્યારે રજોગુણની વૃદ્ધિ થાય ત્યારે એતાની જાયંતે, આ વસ્તુઓ ઉદ્ભવે છે મનમાં. તો મનમાં આ પ્રકારની વૃત્તિઓ જન્મે છે. કઈ? લોભ, પ્રવૃત્તિ, આરંભ કર્મણામ, અશમ, સ્પૃહા. એમ થોડાક ભગવાને દ્રષ્ટાંત, થોડાક ચિહ્નો કયા. લોભ, ભગવાન કે મન જયારે રજોગુણ ત્યારે લોભ જન્મે. મહતી ધનાગમે જાયમાને પી, ખૂબ બધું ધન આપણને મળે, ખૂબ બધું ધન પ્રાપ્ત થાય તો પણ અનુક્ષણમ વર્ધમાન તદભિલાષ મોહ, જેમ જેમ વધારે ને વધારે ધન મળતું જાય તેમ તેમ એ ધનને મેળવવાની ઈચ્છા પણ એટલી જ વધતી જાય. વિચાર કરો, કેવું વિચાર, કેવું ગણિત છે. સામાન્ય નિયમ એવો છે કે વસ્તુ આપણને મળે એની ઈચ્છા ઓછી થાય ને. પણ આ એક એવી વસ્તુ છે કે આ લોભ કેવી વૃત્તિ છે, વસ્તુ મળે તો એને મેળવવાની ઈચ્છા વધે. સ્વવિષય પ્રાપ્તિ અનિવાર્ય ઈચ્છા વિશેષ. સામાન્ય રીતે મનમાં ઈચ્છા જન્મી હોય ને, ઈચ્છાનો વિષય પ્રાપ્ત થાય એટલે ઈચ્છા નિવૃત્ત થાય. બરોબર ને? સિનેમા જોવા જવું છે, સિનેમા જોવા ગયા એટલે ઈચ્છા પૂરી થઈ, નિવૃત્ત થઈ, મન ઈચ્છાથી મુક્ત થઈ, એવું સામાન્ય નિયમ હોય ને. તો લોભ કોને કહેવાય? ઈચ્છા પૂરી થાય ત્યારે ઈચ્છા જાય નહીં, ઈચ્છા ચાલુ રહે, ઉલટી વધે. આ ગણિત જુદા પ્રકારનું છે. સિનેમા જો ફરી બીજો જોવો છે. હવે તો પેલા કયા પેલા થિયેટરો આવે છે ને, એમાં કેટલા એક સાથે કેટલા બધા અંદર થિયેટરો હોય છે ને, શું કહે છે ને કઈક, હા, મલ્ટીપ્લેક્સ. 4 થિયેટર હોય, જુદા જુદા સિનેમા હોય, એકમાંથી બીજામાં ત્રીજામાં. ઘણા લોકો એવા હોય છે બપોરે નીકળ્યા હોય, અહીંયા મેટીની શો જોયો, બપોરનો શો જોયો, સાંજનો જોયો, અડધી રાતનો જોયો, પેલી રાતનો જોયો, ચાલ્યા જ કરે. 1982માં જયારે ભારતમાં ટીવી આવ્યો ને, અને પછી ત્યારે વિડીયો, લોકો આખી રાત એક પછી એક સિનેમા જોયા જ કરે. એટલું બધું અંદરથી મને તરસ રહી ગઈ હશે ને કે જુએ ને ઈચ્છા વધે. એટલે લોભ માત્ર ધનનો જ હોય એવો નિયમ નથી, બધી વસ્તુનો લોભ હોય. સત્તાનો પણ લોભ હોય. સત્તા પ્રાપ્ત થાય એટલે સત્તાની ઈચ્છા સંતુષ્ટ થવાના બદલે વધુ ઈચ્છા, વધુ સત્તા જોઈએ, એ સત્તાનો લોભ કહેવાય. ધન પ્રાપ્ત થાય ત્યારે વધુ ધન જોઈએ, એ પ્રકારની વૃત્તિને ધનનો લોભ કહેવાય. આમ જગતના બધા પદાર્થો છે એ આપણામાં લોભ જન્માવી શકે છે. કારણ એક જ છે કે આપણને અંદરથી બહુ અસંતોષ છે. જ્યારે રજોગુણ પ્રબળ થાય ત્યારે આપણે આપણા આંતરિક અસંતોષથી એકદમ તીવ્ર રીતે સભાન બનીએ. અસંતોષની તીવ્ર સભાનતા છે. ખરેખર અસંતોષ શેનો છે? આત્માના જ્ઞાનને કારણે જન્મેલો અસંતોષ. અને તેથી ખરેખર માણસ જોઈએ છે શું? એનો પૂર્ણતા જોઈએ છે. પણ જગતનો કોઈ પદાર્થ પૂર્ણતા આપી જ ના શકે, અને તેથી ગમે તેટલું પ્રાપ્ત કરે તો પણ એના મનમાં સંતોષ જન્મતો જ નથી. જ્યારે રજોગુણની પ્રબળતા હોય ત્યારે માણસ આંતરિક અસંતોષથી એટલો બધો સભાન હોય કે ગમે તેટલું એને મળે પણ એને સંતોષ થાય જ નહીં. નાનપણમાં કે ડોળો ભરાતો જ નથી ને. માં મૂકે, આજે તો બટાટા વડા બનાવ્યા છે, એક મુખ ને બીજું મુખ, ત્રીજું મુખ, એટલે ખાતો ખરો મુખ, ડોળો ભરાય જ નહીં. વધુ ને વધુ લોભ. તો રજોગુણ હોય ત્યારે લોભ, તીવ્ર અસંતોષ. આ લોભનું મારણ શું છે? સંતોષ એ લોભનું મારણ છે. એટલે આપણામાં રજોગુણ હોય, લોભ જન્મે તો સમજવું કે આ રજોગુણને કારણે લોભ જન્મ્યો છે, આ મને બંધન કરનાર છે, જાણવું. અને માટે આ લોભ વૃત્તિમાંથી મુક્ત થવું જોઈએ. ત્યાં આગળ એની પ્રતિપક્ષ ભાવના સંતોષને સ્થાપી દેવું જોઈએ. તો લોભ છે એનું શમન થાય. આ તો જેને એમને બાય ધ વે પ્રસંગોપાત કહેવામાં આવે છે. પણ લોભનું બીજું લક્ષણ શું છે? તો કહે છે કે ભાઈ
પોતાની પાસે જે છે એ પાછો એના હાથમાંથી છૂટે નહીં એવું છે બીજું. એટલે આટલું બધું છે પણ છૂટે નહીં. કોઈ જરૂરિયાત વાળી વ્યક્તિ સામે આવે તો પણ એના હાથમાંથી છૂટે જ નહીં. કેમ ના છૂટે? એની પાસે બહુ છે બધું. એ બીજાની દ્રષ્ટિએ, પોતાની દ્રષ્ટિએ તો એની પાસે પૂરતું છે જ નહીં. એને ક્યારે પણ ના લાગે કે મારી પાસે પૂરતું છે. પોતાની પાસે જે છે એમાંથી એને સલામતીની લાગણી જન્મે જ નહીં. એની અસલામતીની લાગણી જ રહ્યા કરે. અંતેથી ના ના આટલું તો પૂરતું નથી, મને વધારે જોઈએ તો હું સલામત બનીશ. અંતે છૂટે જ નહીં. આપી દઈશ તો મારું શું થશે? આમ રજોગુણી મને તરત પ્રશ્ન પૂછે, અને આપીશ તો મારું શું થશે? એને નહીં આપવાના કારણ શોધે. સ્વામીજી આ તો બધા તો ખાલી દેખાવ કરનારા છે, આ બધા કે ભિખારી નથી, આ દાવા છે તેવા છે, બધું જાત જાતના કારણો શોધી કાઢે અને છેવટે નહીં આપવા માટે સમર્થન પ્રાપ્ત કરે. આમ લોભના બે પાસા છે. એક તો પોતાની પાસે જે છે એનાથી સંતોષ નથી માટે વધુ ને વધુ જોઈએ છે, અને બીજું પોતાની પાસે જે છે એ છૂટતું નથી. કોઈ જરૂરિયાત વાળી વ્યક્તિ આવે તો પણ છૂટે નહીં. અને કહેવાય લોભ. આ રજોગુણની વૃત્તિ છે. પ્રવૃત્તિ તરત લોભ જન્મે એટલે પ્રવૃત્તિ જન્મવાની જ છે. કર્મ જન્મવાનું જ છે. પ્રવૃત્તિ નિરંતરમ પ્રયતમાનતા, સતત કઈ ને કઈ કરતો હોય. આરંભ કર્મણામ આરંભ, અનેક પછી એક કર્મ નો આરંભ કરે. નવા નવા બધા પ્રોજેક્ટ હાથમાં લે. બહુવિધ વ્યાપાર આયસ કરાણા, એવા હાથની અંદર બધા કામ હાથમાં લે કે જેમાં ખૂબ ધન જોઈએ, ખૂબ પરિશ્રમ જોઈએ, ખૂબ પ્રયત્ન જોઈએ. આવું મોટું મોટું હાથમાં લે બધું. એ શું છે? માણસ મોટું કામ કરે એટલે રજોગુણી જેવો નિયમ નથી. પણ આ રજોગુણી માણસ જે કઈ કામ કરે એ સ્વાર્થથી પ્રેરણાને કરે. તકલીફ એ છે. મોટું કામ કરવું એ ગુનો નથી. આ લોકો તો એમનો સ્વાર્થ એટલો બધો હોય છે ને કે આટલું કામ ના કરે તો પૂરો થાય જ નહીં. ભૂખ એટલી બધી છે ને કે આપણે ત્યાં ઘણી વાર ઋષિકેશમાં મહાત્માઓને ભંડારામાં પીરસીએ ને, એક બેગ મત રખો ભાઈ, 4 લડ્ડુ રખો, એવી ભૂખ હોય ને, અને તેથી એને વધારે જ જોઈએ. તેવી રીતે માણસને એવી ભૂખ અંદર છે કે મોટું મોટું મળે તો જ એને સંતોષ થાય. એટલે નાની નાની વસ્તુ સંતોષ થાય જ નહીં. એટલે હાથમાં જે કામ લે, મોટા મોટા કામ હાથમાં લે. એટલે મહાગૃહાદ વિષયાણામ વ્યાપારણામ ઉદ્યમ, અને ઘર બંધ, મોટા મોટા ઘર બંધાવે, કરોડો રૂપિયાના બંધાવે, એવું જ મોડું કરે. શેના માટે? સ્વાર્થ માટે. જે કઈ કરે એટલે કે છે પ્રવૃત્તિ. આ પ્રકારની પ્રવૃત્તિ જન્મ્યા જ કરે. કર્મણામ આરંભ, નવા નવા કર્મનો આરંભ થયા જ કરે. અશમ અશાંતિ, ઇદમ કૃત્વા ઇદમ કરિષ્યામિ, આ કર્યું હવે આ કરીશ. જે કર્યું છે એનો કોઈ સંતોષ નથી, પણ આ તો થયું, પૂરું થયું, ચાલો હવે આ કરીશ, પછી પેલું કરીશ. એમ કરીને કર્મનો એક પ્રવાહ ચાલતો છે. એને મનમાં ક્યારે પણ શાંતિ ના હોય. અશમ, મનમાં અજંપો હોય, અશાંતિ હોય. સ્પૃહા ઉચ્ચાવચેષુ પરધનેષુ દુષ્ટ માત્રેષુ યેને કેનાપી ઉપાયને ઉપાદિત્સા. સ્પૃહા કોને કહેવાય? કશુંક જુએ ને મને જોઈએ. ઘણા લોકો ઓ આ સાડી કેવી છે, ક્યાંથી લાવે ભાઈ? ચલો પછી આ પેલી માળા તો બહુ સરસ છે, આ તમારા હીરો તો બહુ સરસ છે. જુએ ને તરત ઈચ્છા થઈ જાય. એટલા જ માટે આપણી મોટી મોટી દુકાનની અંદર વસ્તુ એવી રીતે રાખે ને કે લોકોની અંદર ઈચ્છા છે ને એ પ્રજ્વલિત થાય. અંદર લોભ તો હોય જ છે, માટે જે જુએ એને જોઈએ.
અસંતોષ એટલો બધો છે ને કે એટલે કહે છે ખાસ કરીને બીજાનું મકાન જોઈએ મારે આવું જોઈએ, બીજાની ગાડી જોઈએ મારે આવી જોઈએ, બીજાના કપડાં જોઈએ મારે આવું જોઈએ, બસ આવું જોઈએ. આ શું કહેવાય? સ્પૃહા. મોટી મોટી બધી વસ્તુઓ એટલે આવી સ્પૃહા રહ્યા કરે. રજસ્યેતાની જાયંતે વિવૃદ્ધે ભરતર્ષભ. હે ભરતર્ષભ, રજસી વૃદ્ધે રજોગુણમાં વૃદ્ધિ થાય ત્યારે આ પ્રકારની વૃત્તિઓ જન્મે છે. આજે આપણે અહીં વિરામ લઈશું અને આપણી ચર્ચા આવતીકાલથી ચાલુ રાખશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. હરિઓમ. બધાને નમ્ર વિનંતી કરવાની કે દરેક